નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી। સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાટલી મોટી ખોટ જોવા મળી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી જ નથી। યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોને પરિપત્ર જાહેર કર્યો છે। યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગનું એનઓસી નથી। હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ એનઓસી નથી। એનઓસી માટે યુનિવર્સિટીએ મનપામાં દરખાસ્ત પણ કરી છે। તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને એક પરિપત્ર આપ્યો છે, કારણ કે એક તરફ યુનિવર્સિટી પાસે પોતાની પાસે પણ એનઓસી નથી એવી વાત સામે આવી છે અને સંલગ્ન કોલેજોને પણ હવે પરિપત્ર જારી કર્યો છે। યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગનું જ એનઓસી નથી। હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ એનઓસી નથી। એનઓસી માટે યુનિવર્સિટીએ મનપામાં દરખાસ્ત કરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાટલે મોટી ખોટ જોવા મળી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી નથી। યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોને પરિપત્ર જાહેર કર્યો છે। સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે યુનિવર્સિટી જે આટલા સમયથી રાજકોટની અંદર છે, આગકાંડ બાદ અચાનક કેમ જાગે છે? આ અત્યાર સુધી યુનિવર્સિટીના સત્તાધીશો શું કરતા હતા? અત્યાર સુધી કેમ ફાયર એનઓસી ના લેવામાં આવી? અને હવે જ્યારે રાજકોટમાં આટલી મોટી ઘટના બની ત્યારે જ કેમ જાગે? કેમ વિદ્યાર્થીના જીવ સાથે ચેડા કરે છે? યુનિવર્સિટી તંત્ર સામે મોટા સવાલ ઉદ્ભવી રહ્યા છે। યુનિવર્સિટીમાં એનઓસી નહોતું અને તંત્ર શું ઊંઘી રહ્યું હતું? આટલા સમય પછી એનઓસી લેવાનું યાદ કેમ આવ્યું? કેમ તંત્રએ યુનિવર્સિટી સામે કોઈ જ કાર્યવાહી ન કરી? જ્યારે સામાન્ય માણસ હોય કે ખાણીપીણી અથવા કોઈ નાસ્તા હાઉસ ચલાવતા હોય ત્યાં તો એનઓસી અને ફાયરના અને અનેક પ્રકારના નિયમો બતાડવામાં આવે છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે। અંકિત, એક તરફ મનપા તંત્ર છે એ સ્થાનિક લોકો પાસે જ્યારે એનઓસી ન હોય, કોઈ ક્લાસીસ હોય કે પછી કોઈ હોસ્પિટલ હોય, હોટલ હોય, ત્યાં તો નિયમો બતાવે છે, પરંતુ અહીં યુનિવર્સિટી પાસે આટલા વર્ષોથી એનઓસી નથી। ત્યાં કોણ નિયમ બતાવશે? અને યુનિવર્સિટી અત્યારે કેમ જાગી? શું કારણ? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં ગત શનિવારના રોજ ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ છે તે સામે આવ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ખાતે આવેલી જે સરકારી તેમજ અર્ધ સરકારી જે સંકુલો છે ત્યાં ખાસ કરીને ખાટલે મોટી ખોટ હોય એ પ્રકારનો દ્રશ્ય છે, એ પ્રકારનો વર્તારો છે તે સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર આવેલી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે જ ફાયર એનઓસી ન હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલી મુખ્ય બિલ્ડિંગ, હોસ્ટેલ અને સાથોસાથ વાત કરવામાં આવે તો સ્પોર્ટ્સ સંકુલ છે કે જેમની પાસે ફાયર એનઓસી નથી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જે રજિસ્ટ્રાર છે રમેશ પરમાર, તેમની સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે આ મામલે મહાનગરપાલિકાની અંદર દરખાસ્ત કરવામાં આવશે અને ત્યારબાદ મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ચેકિંગ દરમિયાન તમામ વસ્તુ યોગ્ય જણાશે તો મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એનઓસી આપશે। જી અંકિત, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને યુનિવર્સિટીમાં બંને જગ્યાએ એનઓસી નથી। હવે બાકીની જે કોલેજોને જે પરિપત્ર આપવામાં આવ્યો છે એ પરિપત્રમાં શું કહેવાયું છે? ચોક્કસ, ખાસ કરીને જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ છે તે સામે આવ્યો છે અને ત્યારબાદ ન માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરંતુ રાજકોટની અંદર જો વાત કરવામાં આવે તો ડીઓ કચેરી ખાતે પણ આ પ્રકારનો પરિપત્ર છે તે તમામ શાળાઓને પાઠવવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજોને પાઠવવામાં આવ્યો છે। આ જે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આપના સંકુલમાં અગ્નિશામકના સાધનો પૂરતા પ્રમાણમાં રાખવા, સાથોસાથ જો આપની પાસે એનઓસી ન હોય તો જે તે વિભાગનું એનઓસી સર્ટિફિકેટ મેળવી લેવું અને ત્યારબાદ આ મામલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેને પણ જાણ કરવી। પરંતુ સૌથી મહત્વની વાત અત્યારે સામે આવી રહી છે કે ચોક્કસ સૌરાષ્ટ્રની કોલેજોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે અને દરેકને લેટર મોકલવામાં આવ્યો છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ પ્રકારનો લેટર લખે છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાની પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે। 2 નહીં પરંતુ 3 જગ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ, સાથોસાથ વાત કરવામાં આવે તો સ્પોર્ટ્સ સંકુલ અને જ્યાં હજારો વિદ્યાર્થી રહે છે તેવી સમરસ હોસ્ટેલની અંદર પણ ફાયર એનઓસી ન હોવાનું છે તે સામે આવ્યું છે।
અંકિત, ખાસ વીસી અને રજિસ્ટ્રારની જે ઓફિસ છે એમાં પણ જે ફાયરના સાધનો છે, એક્સપાયર થયેલા સાધનો છે એવી વાત પણ એક જાણવા મળી છે. આ અંગે શું વધુ વિગતો છે? જી ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો વાઇસ ચાન્સેલરની ઓફિસ હોય કે પછી રજિસ્ટ્રારની ઓફિસ હોય, આ તમામ જગ્યાએ જે ફાયર સેફટીના જે સાધનો છે તે ખાસ કરીને એક્સપાયર થઈ ગયા હોવાનું પણ છે તે સામે આવ્યું છે અને સમગ્ર મામલે તેમના દ્વારા આ બાબતે પ્રક્રિયા પણ શરૂ કરી હોવાની હાલ અત્યારે જાણકારી છે તે ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવી રહી છે. પરંતુ સૌથી મહત્વનો સવાલ તો એ થાય છે કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ છે તે ભણવા આવે છે, અભ્યાસ કરવા આવે છે, તેમની કારકિર્દી ઘડવા આવે છે, એ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાયર એનઓસી ન હોવાનું છે તે સામે આવ્યું છે. આમ ખાટલે મોટી ખોટ હોવાનું હાલ જણાઈ આવ્યું છે. જી અંકિત, મારી સાથે આપ જોડાયેલા રહેજો. તો એક તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ સંલગ્ન 280 જેટલી કોલેજોને ફાયર સેફટીના સાધનો રાખવા અને ફાયર એનઓસી લઈ લેવા આદેશ આપતો પરિપત્ર 2 દિવસ પહેલા જ કર્યો, પરંતુ પોતાના ઘરમાં આ સુરક્ષા વ્યવસ્થા પૂરતી છે કે કેમ એ ચેક કરવાનું જ ભૂલી ગયા. કુલપતિ અને રજિસ્ટ્રાર સહિત સત્તાધીશોની ચેમ્બર અને મુખ્ય બિલ્ડિંગમાં જે ફાયર બોટલ રાખવામાં આવી છે એ 2 વર્ષ પહેલા જ એક્સપાયર થઈ ગઈ. આ પ્રકારની સ્થિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે અને હવે તંત્ર જાગ્યું છે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો જે મામલો હતો, આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બેંક ખાતાની તપાસ શરૂ કરવામાં આવી છે. ગેમ ઝોન ખાતે ઓનલાઈન માધ્યમથી કયા ખાતામાં રૂપિયા મેળવવામાં આવતા હતા? 2023માં આગ લાગ્યા બાદ પણ શા માટે ફાયર એનઓસી મેળવવામાં નહોતી આવી? ગેમ ઝોનના ભાગીદારો અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેવડદેવડ થઈ હતી કે કેમ? આ બાબતોની તપાસ હવે શરૂ થઈ ગઈ છે. મનપાના અધિકારીઓ દ્વારા નોટિસ આપ્યા બાદ શા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી એ બાબતે પણ પૂછપરછ શરૂ થશે. આજરોજ કોર્ટમાં એમડી સાગઠિયા, મુકેશ મકવાણા, રોહિત વિગોરા અને ગૌતમ જોશીને રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. તો નાણાકીય વ્યવહાર અંગેની પણ તપાસ થશે અને કયા ખાતામાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થયા તે અંગેની પણ તપાસ થશે. 2023માં આગ લાગી હતી ત્યારે ફાયર એનઓસી અંગે કેમ ધ્યાન ન અપાયું એ બાબતોની પણ ચકાસણી કરવામાં આવશે. આ જ વિષય પર વધુ માહિતી સાથે અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે. અંકિત, જે ચારેય અધિકારીઓ છે જેમને આજે કોર્ટમાં રજૂ કરવાના છે, જેમને સસ્પેન્ડ કરાયા છે, હવે તેમના કોઈ બેંક એકાઉન્ટ જોવાશે ખરા કે પછી જે ગેમ ઝોનના સંચાલકો હતા એમના બેંક એકાઉન્ટ તપાસાશે? ચોક્કસ પંકજ, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હાલ અત્યારે આપણે દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો છે કે જે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે સાંજે 4 જેટલા અધિકારીઓ છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની અંદર જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ જે ઓફિસર છે એમડી સાગઠિયા, તેમની ધરપકડ કરવામાં આવી છે. ફાયર સ્ટેશનના ઓફિસર, સસ્પેન્ડેડ ઓફિસર રોહિત વિગોરા છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો મેહુલ મકવાણા નામના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. તો ગૌતમ જોશી નામના જે અધિકારી છે તેમની ધરપકડ કરવામાં આવી છે. આજ રોજ બપોરના 3 વાગ્યા બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નામદાર કોર્ટની અંદર જે ચારેય આરોપીઓ છે તેમને રિમાન્ડની માગણી અર્થે છે તે રજૂ કરવામાં આવશે. સાથોસાથ આપે જે વાત કહી તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ અત્યારે ટીઆરપી ગેમ ઝોન ખાતે જે ઓનલાઈન માધ્યમથી જે પૈસા ખાસ કરીને લેવામાં આવતા હતા તે એકાઉન્ટ કોનું હતું તેની વિગત છે તે પણ હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી કે 3 વર્ષથી કયા ખાતાની અંદર આ પૈસાઓ આવતા હતા તે બાબતે પણ વિગત મેળવવામાં આવી રહી છે ને એન્યુઅલ સ્ટેટમેન્ટ છે તે પણ હાલ અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવાના તમામ જે પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને અધિકારીઓ છે તો અધિકારીની જો વાત કરવામાં આવે તો અધિકારીઓની પણ નિવાસસ્થાને તેમજ જે તેમના ઓફિસીસ છે ત્યાં પણ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ મોડી રાત્રે રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલી જે એમડી સાગઠિયાની ઓફિસ છે ત્યાં પણ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે જે ઇલિયાસ ખેર કે જે ચીફ ફાયર ઓફિસર છે તેમની ઓફિસ ખાતે પણ જરૂરી દસ્તાવેજો છે તેની ચકાસણી કરવામાં આવી હતી. કેટલાક દસ્તાવેજો કબજે પણ કરવામાં આવ્યા હતા. સાથોસાથ જે ડેપ્યુટી ફાયર ઓફિસર છે જે બીજે ઠેબા
કે જેને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું હતું અને તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી. તેમના પણ ગઈકાલે નિવાસસ્થાને એસીબી દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. એ જ બીજે ઠેબા છે કે જેમની ઉપર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સણસણતા આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા હતા કે જ્યારે રામભાઈ મોકરિયાની જે જમીન છે કે જે રાજકોટ શહેર ભાજપ નવું કાર્યાલય આવેલું છે તેમની બાજુમાં તેમની જે જમીન આવેલી છે તે જમીન માટે જે ફાયર એનઓસી મેળવવાની હતી, આ ફાયર એનઓસી મેળવવા માટે તેમણે બીજે ઠેબાને 70,000 રૂપિયાની લાંચ આપી હોવાનું પણ છે તે તેમને આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો. અને હાલ અત્યારે તમામ જે અધિકારીઓ છે ખાસ કરીને તપાસ બે રીતે થઈ રહી છે. પંકજ, સમજવું જોશે કે એક રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, તેના જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તે અંતર્ગત જે જવાબદાર અધિકારીઓ છે તેમની કઈ રીતે મિલીભગત છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આર્થિક લેણદેણની તપાસ કરવામાં આવી રહી છે અને એસીબી દ્વારા આઈથી વધુ સંપત્તિ કેટલી છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જી પંકજ. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે તપાસમાં કોઈ આંકડો અથવા તો અપ્રમાણસર મિલકત અને જે કોર્ટમાં રજૂ કરશે ત્યારે કોર્ટ તરફથી પણ શું સૂચનાઓ આવે છે એ પ્રકારે તમામ બાબતો પર નજર રહેશે. રાજકોટમાં અગ્નિકાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અગ્નિકાંડમાં અધિકારીઓની પણ ધરપકડ કરાઈ છે. 2021માં રાજકોટમાં ફરજ બજાવતા 2 પીઆઈની પૂછપરછ થઈ. એસઆઈટી, ક્રાઇમ બ્રાન્ચ અને એસીબી તપાસમાં લાગેલી છે. તો અગ્નિકાંડમાં અધિકારીઓની ધરપકડ થઈ છે. 4 જેટલા અધિકારીઓને પકડી લેવામાં આવ્યા છે. 2021માં રાજકોટમાં ફરજ બજાવતા 2 પીઆઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એસઆઈટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસીબી તપાસ કરી રહી છે. તો અધિકારીઓની સંપત્તિની પણ તપાસ ચાલી રહી છે. સાગઠિયાની છેલ્લા કેટલાક સમયની કામગીરીની તપાસ થશે. ટીપીઓ એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાની કરોડોની મિલકત સામે આવી છે. ગોંડલ ચોકડી અને વીરપુરમાં તેમની પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ નેશનલ હાઈવે પર સાગઠિયાનું વિશાળ ફાર્મ હાઉસ આવેલું છે. સાગઠિયાની જમીન, પેટ્રોલ પંપ અને બંગલા હોવાનું પણ અનુમાન છે. તો બીજી તરફ ફાયર અધિકારી બીજે ઠેબાના ઘરે પણ એસીબીની ટીમ તપાસ કરી. ફાયર અધિકારીના ઘરે એસીબીએ તપાસ આદરી છે. ખોડિયારનગર ખાતેના રહેણાંક મકાને એમની ટીમ પહોંચી છે. એસીબીએ અધિકારીને ઘરે કરી ઝીણવટભરી તપાસ. તપાસ બાદ બીજે ઠેબાને ત્યાંથી એસીબીની ટીમ રવાના થઈ ગઈ છે. જોકે આ અંગે કોઈ ઠોસ વાત કે પછી એસીબી તરફથી શું કાર્યવાહી થઈ અને શું મળી આવી છે તેને લઈને કોઈ ફોડ પાડ્યો નથી. સુરત અગ્નિકાંડ બાદ વીર નર્મદ યુનિવર્સિટીનો નિર્ણય. ફાયર સેફટી અને એનઓસીને લઈને આદેશ. સંલગ્ન કોલેજમાં સુવિધાને લઈ આદેશ કરાયો છે. ફાયર એનઓસી નહીં હોય તેનું જોડાણ રદ કરાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આ પરિપત્ર જાહેર કર્યો છે. રાજકોટની ઘટના બાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે દરેક કોલેજો, યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજો છે એને એનઓસી અને ફાયર સેફટી છે, બીયુ છે, સીયુ છે એ પ્રમાણની જે તમામ દસ્તાવેજો નહીં હશે તો એ બાબતે કોલેજોને યુનિવર્સિટીથી દૂર કરવામાં આવશે એવો એક પરિપત્ર કુલપતિએ બહાર પાડ્યો છે. આપણી સાથે કુલપતિ ડૉક્ટર કિશોરભાઈ ચાવડા છે, એમની સાથે વાત કરું. જે સાહેબ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, એક મહત્વપૂર્ણ નિર્ણય, શું કહેશો? સૌપ્રથમ તો રાજકોટના અગ્નિકાંડમાં મૃતકોને વીર નર્મદ દક્ષિણ ગુજરાતથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 300 કોલેજો જે છે એ તમામને ફાયર સેફ્ટીની એનઓસીની માહિતી આપવાનું જાણ કરી દેવામાં આવી છે. તેને આધારે અમારો વિભાગ જે છે એને રિપોર્ટ તૈયાર કરશે અને રિપોર્ટને આધારે યુનિવર્સિટી જે કોલેજોની ફાયર સેફ્ટીની એનઓસી ન હશે તેને પ્રવેશ કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે. અને ઓલરેડી રાજ્ય સરકારે પરિપત્ર કરી દીધો છે કે જે કોલેજો આ એનઓસી લેવામાં નિષ્ફળ જશે તેને રાજ્ય સરકાર જ કોલેજની માન્યતા રદ કરવાની પણ કાર્યવાહી કરી શકે છે. સર, યુનિવર્સિટી સંલગ્ન કેટલી કોલેજો છે, શું કહેશો? યુનિવર્સિટી સંલગ્ન 300 કોલેજો છે, જેમાંની મોટાભાગની કોલેજો પાસે એનઓસી છે જ, કારણ કે ઓલરેડી રાજ્ય સરકારે તેઓ પાસેથી 6 દિવસ પહેલાં જ તમામ માહિતીઓ એકત્ર કરી જ લીધી છે.
હાલ 12માનું જે પરિણામ આવ્યું છે ત્યારબાદ કોલેજની પ્રવેશ પ્રક્રિયા હોય છે અને ખાસ કરીને પ્રવેશ પ્રક્રિયા છે અને એવી જ કોઈ કોલેજ હશે તેની અંદર એનઓસી અથવા ફાયર સેફ્ટીનો અભાવ હશે તો એ વિદ્યાર્થીના ભાવિ માટે કઈ રીતનું? જે કોલેજોમાં ફાયર સેફ્ટીની એનઓસી ન હશે તે કોલેજોનો પ્રવેશ સ્થગિત કરીને જે કોલેજો પાસે એનઓસી છે તે કોલેજોને વધારાની બેઠક ફાળવીને તેને પ્રવેશ ફાળવવામાં આવશે. માટે વિદ્યાર્થીઓની પ્રવેશ પર કોઈપણ પ્રકારની અસર થશે નહીં તેને અમે ખાતરી આપીએ છીએ. કેટલા દિવસની અંદર તમામ કોલેજે આ તમામ માહિતી આપ સુધી રિપોર્ટ પહોંચાડવાનો હશે, શું કહેશો? આ વીકના અંત સુધીની અંદર આ તમામ માહિતી અમારી પાસે આવી જનાર છે. તો આ તો કુલપતિ જણાવી રહ્યા છે કે જે કોલેજોને એનઓસી અને ફાયર સેફ્ટીનો અભાવ હશે એવી કોલેજોને યુનિવર્સિટીથી દૂર રાખવામાં આવશે. અને રહી વાત 12માના વિદ્યાર્થીના જે પ્રવેશ હાલ ચાલી રહ્યા છે, પરંતુ એવી કોઈ કોલેજ જો આવશે ધ્યાન ઉપર અને હશે ફાયર સેફ્ટીનો અભાવ તો એવો માટે બીજી અન્ય કોલેજોની અંદર પણ બેઠક વધારવાની વાતો હાલ કરી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડોદરાથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. વડોદરામાં આગકાંડ બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે. સતત ત્રીજા દિવસે મનપાની કાર્યવાહી. 14 ટીમો 575 મિલકતો સીલ કરી. ફાયર એનઓસીને લઈને મનપાની કાર્યવાહી. કોમ્પ્લેક્સ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ સીલ કરી દેવાયા. 22 જેટલી શાળાઓ પણ સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસીને લઈને મહાનગરપાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી છે. જેમની પાસે ફાયર એનઓસી નહીં હોય એવા કોઈ પણ સંસ્થાનો કે એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં લાગી ગઈ આગ. ગેસ પાઇપલાઇનના કારણે આગ લાગી હોવાનું અનુમાન. આ તસવીરો જુઓ. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. આગને લઈને રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. મોતીપુરા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં આગ લાગી ગઈ હોવાનું અનુમાન. આ ગેસની પાઇપલાઇનમાં આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું, પરંતુ ત્વરિત ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આવી પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને બુઝાવવામાં આવી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.